સરકારી કામ તો તમે જાણો જ છો, કંઈ નવું કરવા માટે જૂનું બંધ કરવું પડે, માની લઈએ, પણ એનો પણ કોઈ સમય હોય ને. પંચમહાલના મોરવા હડફ તાલુકામાં કંઈક આવું જ થયું છે. અહીં પાનમ નદી પરથી પસાર થતા અમદાવાદ ઇન્દોર નેશનલ હાઈવે પરનો બ્રિજ રિપેરિંગના નામે 2 વર્ષથી એક તરફ બંધ કરી દેવાયો છે. હવે અધિકારીઓ એ ખોલવાનું નામ જ નથી લેતા. એમાં હેરાનગતિ વાહન ચાલકોની વધી ગઈ છે, પણ એની પરવા કોને છે? આ બ્રિજ પર સતત ટ્રાફિકની ભરમાર રહે છે. કેમ કે એક બાજુનો રસ્તો બંધ છે. વાત છે પંચમહાલ જિલ્લાની. અમદાવાદ ઇન્દોર નેશનલ હાઈવે પર મોરવા હડફના સંતરોડ ગામ પાસે પાનમ નદી આવી છે અને તેની પર આ પુલ આવેલો છે. ઘણા સમય પહેલા ક્ષતિગ્રસ્ત થયો હતો અને તેનું સમારકામ જરૂરી હતું, માની લઈએ, અને સમારકામ કરવું પણ પડે. એની કંઈ ના ન હોય કે એનો કોઈ વાંધો ન ઉઠાવાય. પણ ભાઈ, 2 વર્ષથી પણ વધુ સમય થઈ ગયો છે અને એવું તો કેવું રિપેરિંગ છે કે પૂરું જ નથી થતું? લોકો એવો સવાલ પૂછી રહ્યા છે. બીજું કે સમારકામના બહાના હેઠળ આટલા લાંબા સમયથી રસ્તો બંધ કરીને એક માર્ગીય કરવામાં આવ્યો છે, જેને લઈને અહીંયાથી પસાર થતા વાહન ચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે અને ટ્રાફિકની તો વાત ન પૂછો. પાનમ નદી ઉપર બનાવવામાં આવેલો એક તરફનો જે બ્રિજ છે તે વાહન વ્યવહાર માટે બેરિકેડ મૂકીને બંધ કરવામાં આવ્યો છે અને જે વાહન વ્યવહાર છે તે બાજુમાં જ આવેલા અન્ય એક બ્રિજ પર ડાયવર્ટ કરવામાં આવ્યો છે. પરંતુ આ ડાયવર્ઝનને લઈને અહીંયા ટ્રાફિક જામના દ્રશ્યોની સાથે સાથે અકસ્માતોની વણઝાર સર્જાય છે. ફિકર એ વાતની છે કે નેશનલ હાઈવે ઓથોરિટીએ ક્ષતિગ્રસ્ત પુલની જગ્યાએ નવો પુલ બનાવવા માટેની કોઈ જ કાર્યવાહી કરી હોય એવું નથી દેખાતું. છેલ્લા 2 વર્ષ ઉપરાંતનો સમય થઈ ગયો અને સ્થાનિક લોકો સહિત રાજ્યસભાના સાંસદે પણ પુલની કામગીરી સત્વરે શરૂ કરવામાં આવે તેવી માંગ કરી છે. પણ એમ હલબલે તો એ નેશનલ હાઈવે ઓથોરિટી નહીં. સંતરોડ પાનમ નદી પર આવેલો બ્રિજ છે તે છેલ્લા 2 વર્ષથી બંધ કરવામાં આવેલ છે અને એનું બંધ કર્યા પછી કોઈ પણ જાતનું ઇનોવેશન કે કોઈ પણ કશું કરવામાં આવતું નથી અને એક તરફી વાહન વ્યવહાર છે. એના લીધે મોટા મોટા ભારદાર વાહન અને નાના ટુ વ્હીલર બધા વારંવાર અકસ્માતો થાય છે. દર 2-3 મહિને એક અકસ્માત થાય છે અને આ જે તે અધિકારીઓ દ્વારા આ 2 વ્હીલર 3 વ્હીલર 4 વ્હીલર દ્વારા ઉપર એંગલ લગાવી અને જૂનો બ્રિજ ચાલુ કરવામાં આવે એટલું ટ્રાફિકનું ભારણ ઓછું થાય. આ બ્રિજ છેલ્લા 2-2.5 વર્ષથી નથી રિપેર કરવામાં આવતો કે નથી એને કોઈ નવો બનાવીને ચાલુ કરવામાં આવતો. એક જ બ્રિજ ઉપર બધી જ ગાડીઓની અવર જવર ચાલી રહી છે. તેના કારણે અહીંના વેપારી વર્ગ, વિદ્યાર્થી વર્ગ, એમ્બ્યુલન્સને અને ગમે તે અવર જવર કરવાવાળાને ખૂબ મોટી તકલીફ ઊભી થાય છે, જેની માટે અમે વારંવાર વિનંતી કરી છે NHAIમાં કે આને કંઈક રસ્તો કાઢો, પણ અમને કોઈ પ્રોપર જવાબ મળતો નથી. હવે ગ્રામજનોની એ માંગ છે કે હવે જે જૂનો પુલ બંધ કર્યો છે એ પુલને સમારકામ કરીને યા નવો બનાવે. બેમાંથી ગમે તે કરીને એ પુલ ચાલુ કરે એવી ગ્રામજનોની માંગ છે. અહીં સવાલ એ થઈ રહ્યો છે કે આટલા વર્ષોથી એક કામ શરૂ કર્યું છે તો તેનો ઉકેલ કેમ નથી આવતો? લોકોની અગવડનો વિચાર નહીં આવતો હોય? અકસ્માતના કિસ્સાઓ વધી રહ્યા છે તેની ગંભીરતા કેમ નથી? પ્રજાનો અવાજ કેમ સાંભળવામાં નથી આવતો? જો કે આ અંગે રાજ્યસભાના સાંસદે રજૂઆત કરી છે અને તેમનું કહેવું છે કે તેમની વાતની અસર ટૂંક સમયમાં દેખાશે. ને લાગતા વળગતા અધિકારીઓ અને નેશનલ હાઈવેના અધિકારીઓ અને જે એની કરતા કંપની છે એ લોકોના અધિકારીઓ જોડે પણ મેં ચર્ચા કરી અને ચર્ચા કર્યાના અંતે એક વાત જાણવા મળી કે એ જે જૂનો પુલ છે એને રિપેરિંગ કરી અને એને ફરી ચાલુ કરી શકાય એવી પરિસ્થિતિ નથી. એને પૂરેપૂરો ડિસમેન્ટલ કરી અને એને નવેસરથી બનાવવો પડશે. તો એ કાર્યવાહી ક્યાં સુધી પહોંચી છે એની પણ માહિતી મેળવી ત્યારે જાણવા મળ્યું કે હવે ટૂંક સમયની અંદર જ એને ડિસમેન્ટલની કામગીરી ચાલુ કરવામાં આવશે. અને મેં એમને ધ્યાન દોર્યું કે આ જે છે એ 2 રાજ્યોને જોડતો એક ધોરીમાર્ગ છે, રાષ્ટ્રીય ધોરીમાર્ગ છે, તો એનું કાર્ય ત્વરિત રીતે પૂર્ણ કરો એવી મેં એમને વિનંતી પણ કરી છે. આશા રાખવા સિવાય લોકો બીજું કંઈ કરી શકે તેમ નથી, પરંતુ આ સમસ્યાને ઝડપથી ઉકેલવામાં આવે તો કમસે કમ પ્રજાની મુશ્કેલી ઓછી થાય. મહિનાની વાત કરવામાં આવે તો મહિનામાં સરેરાશ 3 થી 4 અકસ્માતો થઈ રહ્યા છે. આ સમગ્ર બાબતને લઈને સ્થાનિકો તેમજ સંતરોડ ગામના જે સ્થાનિકો છે તેઓ તેમજ સ્થાનિક રાજ્યસભાના સાંસદ દ્વારા નેશનલ હાઈવે ઓથોરિટીને
રજૂઆત કરવામાં આવી છે, પરંતુ નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા કોઈ પણ પ્રકારની આ બ્રિજને શરૂ કરવાની કામગીરી કરવામાં નથી આવી રહી. ત્યારે સ્થાનિકો માંગ કરી રહ્યા છે કે આ જે બંધ કરવામાં આવેલો બ્રિજ છે તેનું સમારકામ કરવામાં આવે અથવા તો આ જે બંધ કરેલો છે વાહન વ્યવહાર ફરી શરૂ કરવામાં આવે. નિકુંજ પટેલ, TV9, પંચમહાલ.